Hi friends, let's start our new topic that is a mobile application development. Generally આ સબ્જેક્ટ છે ડિપ્લોમા આઈટી 5th સેમેસ્ટર માટેનો છે. પ્રેક્ટિકલ નોલેજ આપણે લઈશું. સબ્જેક્ટ કોડ ઇઝ 4351604. ઓકે, આ સબ્જેક્ટની અંદર આપણે લેંગ્વેજીસ દેટ ઇઝ એન્ડ્રોઇડ ભણીશું અને એના બેઝ લાસ્ટમાં આપણે ફ્લટર ભણીશું. Before start the practical, we'll learn theory about the Android, right? તો આપણે એન્ડ્રોઇડ છે શું તો એના વિશે થોડુંક આપણે પહેલાં સમજીએ. તો એન્ડ્રોઇડ આવ્યું એની પહેલાં આપણે સમજીએ કે એક અલાયન્સ થયું અથવા તો વી કેન સે કે એક એસોસિએશન બન્યું કે જે કસ્ટમરને કન્ઝ્યુમરને સારી પ્રોડક્ટ આપીએ, રાઈટ. રિયાલિટી વર્લ્ડ જેવું એ લોકોને ફીલ થાય એવું એ લોકોનું મ્યુચ્યુઅલ બેનિફિટ્સ મળે અને એવું એક યુનિયન તૈયાર થયું. એ ત્યાર 2007ની અંદર બન્યું હતું. તો એની અંદર મેમ્બર કોણ હોય? મેઇન પર્પસ એનો એ જ હતો કે બેટર ફોન કસ્ટમર પાસે પહોંચે. તો એની અંદર મેમ્બર કોણ હતા? તો એની અંદર 4 મેમ્બર હતા. પહેલો મેમ્બર દેટ ઇઝ અ ચિપ મેકર. ચિપ મેકર મતલબ સેમિકન્ડક્ટર ડિવાઇસ જે આપણું મધરબોર્ડની અંદર જે હોય છે એ જે ચિપ મેકર હોય એ પહેલા મેમ્બર હતા. એની અંદર ઘણી બધી કંપની હોય છે જેમ કે ARM છે, સાયપ્રેસ, ઇન્ટેલ, એનવીડિયા, એ બધી ચિપ મેકરની અંદર જે સેમિકન્ડક્ટર કંપનીઝ હોય. બીજી છે હેન્ડસેટ મેન્યુફેક્ચર. હેન્ડસેટ મેન્યુફેક્ચર મતલબ જે આપણું મોબાઈલનું ખોખું બને એ, એટલે કે જે આપણું મોબાઈલનું આઉટર જે હોય છે એ બને, દેટ ઇઝ અ હેન્ડસેટ મેન્યુફેક્ચર. તો એની અંદર કઈ કંપની? તો કે સેમસંગ, સોની, આસુસ, HTC, એ બધી હેન્ડસેટ મેન્યુફેક્ચરની અંદર આવે. ત્રીજી છે દેટ ઇઝ અ સોફ્ટવેર ડેવલપર, કે જે એપ્લિકેશન્સ આપણે રન કરવાના છીએ, જે એપ્લિકેશન્સ આપણે બનાવીએ છીએ, તો એ કોણ? દેટ ઇઝ અ સોફ્ટવેર ડેવલપર. તો કોણ હોય? તો કે ગૂગલ, નોન્સ, ઓમરોન, ઓલ ઓવર વર્લ્ડની હોય છે. પછી છે લાસ્ટ દેટ ઇઝ અ સર્વિસ પ્રોવાઈડર, કે જેના થ્રુ તમે એ એપ્લિકેશન્સ કમ્યુનિકેશન્સમાં લાવો છો, એકબીજા સાથે તમે રન કરો છો. તો એ સર્વિસ પ્રોવાઈડર એ આપણને રન કરીને અપાવે છે. તો એની અંદર કોણ? તો કે વોડાફોન, ડોકોમો, ચાઇના મોબાઈલ, ટેલુસ, કે જે મોબાઈલ ઓપરેટર્સ હોય છે કે જેના થ્રુ આપણે એપ્લિકેશન્સ રન કરીએ છીએ. તો આ 4 કંપની, આ 4 મેમ્બરના જે કંપનીઝ બધાનું એક એસોસિએશન ભેગું થયું કે જે આપણે કસ્ટમરને સારી પ્રોડક્ટ આપણે આપી શકીએ, રિયલ વર્લ્ડ જેવું એ લોકોનું ફીલ કરી શકે, રિયાલિટી જેવું એ લોકો ફીલ કરી શકે, રાઈટ. બેટર ફોન બને એના માટે. ઓકે, આ હતું દેટ ઇઝ અ ઓપન હેન્ડસેટ અલાયન્સ. હવે આપણે થોડીક બેઝિક વસ્તુ જોઈએ કે એન્ડ્રોઇડ છે એ શું છે. તો વી કેન સે એન્ડ્રોઇડ ઇઝ અ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, એન્ડ્રોઇડને આપણે ઓપરેટિંગ સિસ્ટમ પણ કહી શકીએ છીએ. સેકન્ડ દેટ ઇઝ અ મિડલવેર, એટલે કે મિડલવેર ઇન્ટરફેસિંગ પણ તમે કહી શકો છો. ત્રીજું તમે એમ પણ કહી શકો છો ઇટ્સ અ મોબાઈલ એપ્લિકેશન્સ પણ હોય છે. નાઉ વોટ ઇઝ અ કમ્પ્લીટ સેટ ઓફ સોફ્ટવેર? કે તો પહેલું ઓપરેટિંગ સિસ્ટમ. હવે ઓપરેટિંગ સિસ્ટમ મતલબ કે જે આપણે યુઝર અને હાર્ડવેર સાથે કમ્યુનિકેશન્સ કરીએ, દેટ ઇઝ નોન એઝ અ OS. સિમ્પલ ડેફિનેશન્સ આપણે. તો OS જે એન્ડ્રોઇડ છે એ કોના બેઝ ઉપર છે? તો કે લિનક્સના બેઝ ઉપર. લિનક્સની બેઝ ઉપર આપણું એન્ડ્રોઇડ છે એ ડિપેન્ડન્ટ છે. આપણે એમ નથી કહી શકતા કે 100% કે ના લિનક્સના બેઝ ઉપર નથી, પણ એના જે ફેસિલિટીઝ છે, એની જે નેટિવ એપ્લિકેશન્સ છે, કે એના જે એબ્સ્ટ્રેક્શન્સ લેયર છે, એ બધી વસ્તુ આપણે લિનક્સમાંથી હાયર કર્યું છે એન્ડ્રોઇડની અંદર યુઝ કરવા માટે, રાઈટ. તો આ હતું ઓપરેટિંગ સિસ્ટમ. સેકન્ડ દેટ ઇઝ અ મિડલવેર. મિડલવેર મતલબ કે એ આપણે કોઈ બી એપ્લિકેશન્સ કોઈ થર્ડ પાર્ટીની હોય એ પણ તમે રન કરી શકો છો. મિડલવેર તરીકે ઇન્ટરફેસિંગ કરવું હોય એ આપણે વર્ક કરે છે, રાઈટ. એન્ડ લાસ્ટ ઇઝ અ મોબાઈલ એપ્લિકેશન્સ. તમે વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, તો શું છે? યુઝરે પોતે બનાવી છે અને એ નંબર ઓફ યુઝર યુઝ ઇટ, એટલે કે આવી એપ્લિકેશન્સ પણ કહી શકે છે. તો એન્ડ્રોઇડ છે એનું ફર્સ્ટ વર્ઝન આપણને 2007ની અંદર રિલીઝ થયું. આપણે બધા વર્ઝન્સ બી જોઈશું, પણ પહેલાં એના આપણે એડવાન્ટેજીસ કે એના ફીચર્સ છે એ આપણે જોઈએ તો આપણને આઈડિયાઝ ક્રિએટ થઈ જાય. ઓકે, તો પહેલી વસ્તુ એ કે ફ્રી એન્ડ ઓપન સોર્સ. ફ્રી શું કામે છે? કારણ કે લિનક્સના બેઝ ઉપર વર્ક કરે છે. વી આર નોટ યુઝિંગ ધ વિન્ડોઝ.
લિનક્સ છે એટલે ફ્રીમાં પણ છે અને ઓપન છે. ઓપન મતલબ કે તમારી રીતે તમારે કોડ મોડિફાઈ કરવું હોય વી કેન ઇઝીલી મોડિફાઈડ. એટલે એન્ડ્રોઈડની એપ્લિકેશન્સ તમે ઇઝીલી ડેવલપ કરી શકો એટલા માટે ફ્રી, અને કોઈ લાઇસન્સની આપણે લેવાનું નથી હોતું. વી કેન ઇઝીલી ડાઉનલોડ, ઇઝીલી રન ધ એપ્લિકેશન્સ. કોઈ એવી પેમેન્ટ કરવાની જરૂર નથી પડતી, રાઈટ. બીજું એ કે આપણને અહીંયા ફેમિલિયર છીએ કોઈ બી ટૂલ્સ યુઝ કરવા માટે, કારણ કે આપણે કંઈ બી વસ્તુ રન કરવી હોય તો આપણને એસડીકે પ્રોવાઈડ કરે છે, કે એન્ડ્રોઈડની અંદર પણ સેમ વસ્તુ એસડીકે પ્રોવાઈડ કરે છે કે જે કેવી રીતે રન કરવું એ આખું પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે. એન્ડ્રોઈડને રન કરવા માટે આપણને પાસે બેઝિક નોલેજ તો હોય જ છે, દેટ ઇઝ અ જાવા. જાવા આપણને આવડે એટલે આપણે એન્ડ્રોઈડના પ્રોગ્રામ છે ઇઝીલી રન કરી શકીએ. ઓકે, પછી વસ્તુ આપણે એમ પણ કહી શકીએ કે આપણે એવી તમે બેઝિક ફંડા બી ભણ્યા હશો, વોટ ઇઝ અ પ્રોસેસ, વોટ ઇઝ અ ડેટા સ્ટ્રક્ચર, વોટ ઇઝ અ થ્રેડ. એ બધી વસ્તુ જે જાવાની અંદર કે ઓએસની અંદર ડેટા સ્ટ્રક્ચરની અંદર કંઈ બી ભણ્યા હશો એ બધાના કન્સેપ્ટ અહીંયા આપણે એન્ડ્રોઈડની અંદર યુઝ થાય છે. પછી બીજું એમ પણ તમે કહી શકો કે ઘણી બધી એપ્લિકેશન્સ આપણને ફ્રીલી અવેલેબલ હોય છે. ઘણી બધી વસ્તુ આપણે થર્ડ પાર્ટી પાસેથી લઈએ છીએ અને આપણે ડાઉનલોડ બી કરીએ છીએ. આપણે એની કોઈ પેમેન્ટ નથી કરતા. ફોર એક્ઝામ્પલ ટેલિગ્રામ, વોટ્સઅપ એ આપણે થર્ડ પાર્ટીની છે, તમે બનાવી નથી કે મેં નથી બનાવી, પણ થર્ડ પાર્ટી પાસેથી પ્લે સ્ટોરમાંથી આપણે ડાઉનલોડ કરીએ છીએ અને યુઝ કરી લઈએ છીએ. ઘણી એપ્લિકેશન્સ પેડ હોય છે કે જ્યાં આપણને એક્સ્ટ્રા ફીચર્સ, એના ફેસિલિટીઝ કંઈ બી હોય તો એની આપણે યુઝ કરવી હોય તો આપણે એની પેડ પણ કરીએ છીએ. એટલે આવી પણ એપ્લિકેશન્સ બધી હોય છે કે આપણે એ થર્ડ પાર્ટી પાસેથી પણ તમે જ્યારે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો તો એની રિક્વાયરમેન્ટ્સ એવી નથી હોતી. એની રિક્વાયરમેન્ટ્સ એટલી જ હોય છે કે તમારા એન્ડ્રોઈડમાં એ સપોર્ટિંગ હોવી જોઈએ, રાઈટ. તો આ વસ્તુ પણ એન્ડ્રોઈડના કે પ્રિવિલેજીસ આપણને આપ્યું છે કે એક્સ્ટ્રા કશું આપણે ડાઉનલોડ કરવાની જરૂર નથી હોતી. પછી છે તમારે કંઈ બી પબ્લિશ કરવું હોય તો તમે પ્લે સ્ટોરની અંદર પણ તમારી એપ્લિકેશન્સ પબ્લિશ કરી શકો છો. પછી અહીંયા ઘણી બધી ટાઈપની એપ્લિકેશન્સ તમે રન કરી શકો છો. ઘણી બધી એપ્લિકેશન્સ તમારી ફ્રીમાં હોય, ઘણી તમારી ટ્રાયલ બેઝ પર વર્ક કરતી હોય, ઘણી તમારી એપ્લિકેશન્સ એડવર્ટાઇઝમેન્ટ તરીકે બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. ઘણી એપ્લિકેશન્સ આપણે પેઇડમાં પણ બનાવી શકીએ છીએ. તો આવી બધી ટાઈપની પણ એપ્લિકેશન્સ યુઝર બનાવતા હોય છે અને આપણે પણ બનાવશું. અને ઘણી બધી વસ્તુ એવી હોય છે, આપણને એન્ડ્રોઈડ એટલું સપોર્ટિંગ છે કે એક આખું ફોરમ ડેવલપ કર્યું છે કે કોઈ તમારું ન આઈડિયા આવતા હોય તો યુ કેન આસ્ક ધ એક્સપર્ટ, કે તમારું ત્યાં ફોરમમાં તમે એક્સપર્ટ સાથે પણ શેર કરી શકો છો. તો ઇઝીલી એના વ્યૂઝ, તમારા વ્યૂઝ પણ શેર થાય તો તમે વધારે એક્સપાન્ડ થઈ શકો છો. ઓકે, આ બધું તો આપણે ભણ્યા, પણ આપણને ખ્યાલ નથી હુ ઇઝ ધ ફાધર ઓફ એન્ડ્રોઈડ. તો એન્ડ્રોઈડના ફાધર છે દેટ ઇઝ ધ એન્ડી રૂબિન. એની ટીમ કમિટી પણ હતી, ટીમ કમિટી બી છે, પણ આપણે મેઇન પર્સનનું નામ યાદ રાખીએ. દેટ ઇઝ ધ ફાધર ઓફ એન્ડ્રોઈડ ઇઝ એન્ડી રૂબિન. ઓકે, ઓકે, હવે આપણે થોડુંક સમજશું દેટ ઇઝ વોટ type of compiler we are using here in the Android. તો તમે જાવા ભણ્યા હશો તો કે JVM, આ જે ફર્સ્ટ છે દેટ ઇઝ અ JVM, જાવા વર્ચ્યુઅલ મશીન, અને અહીંયા આપણે યુઝ કરી છે DVM, દેટ ઇઝ અ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન. ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન. તો અહીંયા જે ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન છે એ એક ટાઉન ઉપરથી નામ પડ્યું છે, દેટ ઇઝ આઇસલેન્ડ. અને એને લખ્યું છે કોને, કે ડોન બોર્નસ્ટેઇન કરી વ્યક્તિ છે, એને આ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન્સ છે એ બનાવ્યું છે. તો હવે એ વસ્તુ આગળ જોઈએ કે જે JVM છે એ કોના બેઝડ ઉપર છે, કે સ્ટેક બેઝડ વર્ચ્યુઅલ મશીન. નાઉ વોટ ઇઝ અ સ્ટેક? સ્ટેકનો મતલબ શું થયો? તમે કઈ વસ્તુ રાખો છો તો તમે એકની ઉપર એક થપ્પા કરો છો, મતલબ યુ આર કીપિંગ ધ વન પ્લેસ, એના ઉપર તમે બીજી, એના ઉપર બીજી. તો જ્યારે તમારે કાઢવું હોય તો તમે ઉપરની પહેલાં પોપઅપ કરો છો, નીચેથી કે વચ્ચેથી આપણે યુઝ નથી કરી શકતા, રાઈટ. સો વી કેન સે કે JVM છે એ સ્ટેક બેઝ છે અને વી આર યુઝિંગ હિયર પુશ પોપ ઓપરેશન્સ. કઈ રીતે થાય છે? કે લીફો મેથડથી, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે,
નાઉ બીજું જે છે ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન, તો એ કોના બેઝડ ઉપર છે? રજિસ્ટર બેઝડ ઉપર આપણું વર્ચ્યુઅલ મશીન્સ છે. અહીંયા કોઈ પુશ પોપ ઓપરેશન્સ નથી થતા. અહીંયા ડાયરેક્ટલી એડ્રેસ જે આપણા સ્ટોર કર્યા હોય છે એ જ ડાયરેક્ટ ફેચ કરીએ છીએ. આપણે માઇક્રો પ્રોસેસર નથી ભણ્યા, પણ ઓવરવ્યૂ ખાલી કહું છું કે તમને કોઈ લોકેશન્સ આપ્યું હોય કે સ્ટ્રીટ નંબર ધીસ, સોસાયટી નંબર ધીસ, તો તમે ડાયરેક્ટલી એ જ જગ્યાએ તમે પહોંચો છો, સ્ટ્રીટ નંબર. પણ એમાં જો તમને સ્પેસિફિક કર્યું હોય કે આ બ્લોક, આ સ્ટ્રીટ અને આ સોસાયટી, તો તમે ઇઝીલી ફેચ કરી લો છો કે આ જ બ્લોક ઉપર તમારે જવાનું છે. તો અહીંયા જે રજિસ્ટર બેઝ વર્ચ્યુઅલ મશીન્સ છે એ આ રીતે વર્ક કરે છે કે આપણું ડાયરેક્ટલી એડ્રેસ જે હોય એ ઉપર જઈને તમારું જે કંઈ ફેચ ઓપરેશન્સ કે કંઈ બી ઓપરેશન્સ કરવા હોય એ આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા આપણે ફિગરમાં જોઈએ તો આપણે જાવા સોર્સ કોડ જે હોય તો કે એમાં હોય છે ડોટ જાવાની ફાઇલ અંદર કમ્પાઇલર થાય છે, દેટ ઇઝ અ જાવા સી. એમાંથી જાવામાંથી ડોટ જાવામાંથી કેમાં કન્વર્ટ કરો છો? જાવા બાઇટ કોડ. એનું એક્સટેન્શન ડોટ ક્લાસમાં થાય છે અને લાસ્ટમાં આપણે જાવા વર્ચ્યુઅલ મશીન્સ થ્રુ એ રન કરીએ છીએ, રાઈટ. અહીંયા આપણે ડીવીએમની અંદર જાવા સોર્સ કોડ સેમ વસ્તુ ડોટ જાવા ફાઇલ બને છે. જાવા કમ્પાઇલર થ્રુ જાવા સીથી જાવા બાઇટ કોડ ડોટ ક્લાસની અંદર કન્વર્ટ કરીએ છીએ. પછી આપણે અહીંયા ડેક્સ કમ્પાઇલર છે એ યુઝ કરીએ છીએ, રાઈટ. ડેક્સ કમ્પાઇલર, દેટ ઇઝ અ ડાલ્વિક બાઇટ કોડ. નાઉ વોટ ઇઝ અ ડેક્સ કમ્પાઇલર? ડેક્સ કમ્પાઇલર મતલબ ડાલ્વિક એક્ઝિક્યુટેબલ્સ જેને આપણે કહીએ છીએ કે જેના થ્રુ તમારા તમે એમ પણ કહી શકો કે અહીંયા આપણે જે વર્ચ્યુઅલ મશીન્સ યુઝ કરીએ છીએ એફિશિયન્ટલી આપણે સિંગલ ડિવાઇસ ઉપર વર્ક કરી શકતા હોય. બીજું પણ તમે કહી શકો કે ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન્સ છે એ લિનક્સના કર્નલને હેન્ડલ કરે લો લેવલ ફંક્શનાલિટી એડ થઈ છે. લિનક્સની લો લેવલ ફંક્શનાલિટી મતલબ સિક્યુરિટી હોય, થ્રેડિંગ હોય, પ્રોસેસ અથવા તો મેમરી મેનેજમેન્ટ જે કંઈ થતું હોય એ બધી વસ્તુ એની અંદર થાય છે. તમારા એન્ડ્રોઈડની અંદર એમ પણ કહી શકો કે એની અંદર C++ની એપ્લિકેશન્સ કંઈ બી થતી હોય તો લિનક્સના ઓએસના બેઝડ ઉપર એ થાય છે. કોઈ બી હાર્ડવેર રિસોર્સિસ સપોર્ટિંગ થવા હોય, એઝ અ મિડલ ટાયર વર્ક કરતું હોય તો એ બધું ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન્સ થ્રુ જ એ આપણે કરીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ ધ ફંક્શનાલિટીઝ ઓફ ધ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન્સ. તો એની અંદર ડેક્સ કમ્પાઇલર થ્રુ આપણે એને એક્ઝિક્યુશન્સ કોડમાં લાવીએ છીએ, દેટ ઇઝ ધ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન્સ જે આપણે હમણાં વાત કરી, રાઈટ. એટલે ડેવલપરને કોઈ બી લેયર્સમાં વર્ક કરવું હોય એ પર્ટિક્યુલર હાર્ડવેરની રિક્વાયરમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ નથી જોતું, પણ એ ઇઝીલી વર્ક કરી શકે છે થ્રુ ધ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન્સ. Okay, so this is the difference between the JVM and the DVM કે આપણે કારણ કે એન્ડ્રોઈડ બી જુદું છે, લિનક્સનું પ્લેટફોર્મ જુદું છે, પછી એની અંદર ઘણી બધી લાઇબ્રેરીઝ હોય છે, મીડિયા હોય, ઘણી બધી વસ્તુ તમે ઇઝીલી કરી શકો છો. બેઝિક જે એન્ડ્રોઈડની નેટિવ એપ્લિકેશન્સ આપણે કહીએ તો કઈ ટાઈપની હતી? જ્યારે 2007માં થયું લોન્ચ, પછી 8, 9, 10માં જ્યારે સ્ટાર્ટિંગમાં ફોન હોય તો આપણને ખ્યાલ હોય કે કેમેરો હોય, મેસેજ કરી શકો, 1-to-1 કમ્યુનિકેશન્સ કંઈ કરવું હોય તો એવું પણ તમે કરી શકો. અને આપણને બ્રાઉઝરની કીટ આપણને પ્રોવાઈડ કરે, ઓડિયો, વિડીયો, એ બધી વસ્તુ આપણને એન્ડ્રોઈડ છે એ પ્રોવાઈડ કરતું હતું. નાવડેઝ આપણને ખ્યાલ છે ઘણી બધી વસ્તુ આપણને ફૂલફિલ થાય છે એઝ કમ્પેર ટુ તમારું વોઇસ જે સપોર્ટિંગ થતું હોય, કયું વર્ઝનનું છે, કયો હાર્ડવેર સપોર્ટિંગ છે, એ પ્રમાણે બધી વસ્તુ એ થઈ શકે છે. ઇનિશિયલી 2D 3D મતલબ 2D ઉપર હતું, પણ નાવડે 3D ઉપર તમારી કોઈ બી ગેમ્સ પણ હોય છે. એટલે આવી ટાઈપની બધી એપ્લિકેશન્સ આપણે એની અંદર રન કરી શકીએ છીએ. ઓકે, નાવ વિલ સી ધ વર્ઝન નેમ. ઓકે, વર્ઝન નેમ અહીંયા એન્ડ્રોઈડના વર્ઝન નેમ છે. અગાઉ ઘણા બધા વર્ઝન હતા પણ એના કોઈ નામ નહોતા. 1, 2, 3, 4 સમથિંગ બધા વર્ઝનના નેમ હતા. આર્કટિક ફોક્સ જે અહીંયા આપણને દેખાય છે એક શિયાળ છે જે આર્કટિક જે કોન્ટિનેન્ટ્સ છે એની અંદર રહે છે. એનું વર્ઝન રિલીઝ થયું હતું 21માં. પછી બમ્બલ બી જે અહીંયા આપણું આ બી છે એટલે એ ટાઈપનું છે. ચીપમંક જે આપણે ખિસકોલી કહીએ છીએ, ડોલ્ફિન, ઇલેક્ટ્રિક ઈયલ એટલે કે જે પાણીમાં જ રહે છે, ફ્લામિંગો, પછી જીરાફ, જે હેજહોગ જે આપણે ગુજરાતીમાં એને શેરો કહીએ છીએ, રાઈટ.
પછી છે ઇગ્વાના ઇઝ અ ફેમિલી ઓફ ધ લિઝાર્ડ. એ એટલીસ્ટ આપણે જે કહીએ લિઝાર્ડ કરતાં આપણા હાથમાં આવી જાય, આપણો હાથ હોય એટલી મોટી ઇગ્વાના હોય છે. પછી જેલીફિશ અને નાવ ડેઝ લેટેસ્ટ વર્ઝન દેટ ઇઝ અ કોલા, જે આપણને અહીંયા લાસ્ટમાં દેખાય છે, રાઈટ. સો ધીસ ઓલ આર ધ વર્ઝન્સ ઓફ ધ એન્ડ્રોઈડ સ્ટુડિયો. હવે આપણે એન્ડ્રોઈડના વર્ઝન જોઈએ. એન્ડ્રોઈડના જે આપણા ઓએસ જે હોય છે એ પ્રમાણે આ બધા કઈના હતા, સ્ટુડિયો, જે આપણે એપ્લિકેશન્સ બનાવવાની હોય સ્ટુડિયોના. અને આ આપણા એન્ડ્રોઈડના વર્ઝન 1.0, 1.1, પછી નામ આવ્યું. આ બધા સ્ટાર્ટિંગમાં આલ્ફા બીટા કહેતા, પણ હવે એ લોકોએ આ રીતે જ રાખી દીધું છે. પછી કપકેક, ડોનટ, ઇક્લેર, ફ્રોયો, જિંજર બ્રેડ, હનીકોમ, આઈસ્ક્રીમ સેન્ડવિચ, જેલીબીન, કિટકેટ, એટલે ABCDથી તમારી જે ડેઝર્ટ આઇટમ્સ હોય એના બેઝ ઉપર નામ છે. લોલીપોપ, માર્સમેલો, નોગાટ, ઓરિયો, પાઈ. પછી એ લોકોએ નામ આપવાના બંધ કરી દીધા, પણ એન્ડ્રોઈડના વર્ઝનના નામ આપવાના ચાલુ કર્યા. પણ અહીંયા એના નામ પણ રાખ્યા જ છે, કારણ કે નંબરથી ઘણી વસ્તુ આઈડેન્ટિફાય ન થાય એટલા માટે અહીંયા નામ પણ રાખ્યા છે. એની સામે આ જે તમારું વર્ઝનનું નામ અને API લેવલ છે, પ્રોગ્રામ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે એ હોય છે, રાઈટ. હિયર વી કેન યુઝ ધ આર્કટિક ફોક્સ. આપણા પ્રેક્ટિકલ્સ છે આર્કટિક ફોક્સમાં મોસ્ટ ઓફ થઈ જાય છે. બાકીના જેટલાની જરૂર છે એ આપણે ફ્લેમિંગોમાં અથવા તો જીરાફમાં કરીશું. તમારે જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો છો, ડઝન્ટ મેટર. પણ કોડિંગમાં કશો ફેર નહીં આવે. તમે કોડિંગ જોશો એટલે એના બેઝ ઉપરથી તમે કરી શકો છો. ઓકે, નાઉ વિલ સી કે આપણે એન્ડ્રોઈડ સ્ટુડિયો નાખવાનો કેવી રીતે. ઓકે, તો ગૂગલની અંદર જઈને ડાઉનલોડ એન્ડ્રોઈડ સ્ટુડિયો કરશો તો પહેલી જે લિંક આવે એના ઉપર ક્લિક કરશો એટલે આપણને લેટેસ્ટ જે વર્ઝન હશે એ પ્રમાણે અહીંયા ખુલી જશે. ઇફ યુ હેવ ઇનફ ટાઈમ દેન યુ કેન રીડ ધીસ ઓલ ધ ફીચર્સ વિચ દે આર પ્રોવાઇડિંગ, રાઈટ. કંઈક ને કંઈક એપ્લિકેશન્સની અંદર વર્ઝનમાં કંઈક ને કંઈક ચેન્જ થાય છે. જનરલી ઘણા બધા એની અંદર બમ્બલ બી છે, ચીપમંક છે, એ બધા એવા કોઈ યુઝ નહોતા થયા. એના ફીચર્સ એટલા બધા હતા નહીં એટલે એટલા કોઈ યુઝ નથી કરી શક્યા, રાઈટ. એટલે આ બધું આપણે કરી લેવાનું. પછી આપણે જોવાનું કે આપણું વર્ઝન કયું છે. આપણું પ્લેટફોર્મ 64 બીટનું, જનરલી 64 બીટમાં જે રન થશે, 32 બીટનું OS હશે. તમારું જે પ્રોસેસર હશે એમાં વર્ક નહીં કરે. વિન્ડોઝની છે, એની સાઇઝ આપણને આપી છે. આ EXE ફાઇલ અથવા તો ઝીપ ફાઇલ તમારે ડાયરેક્ટલી કરવું હોય તે પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકો છો. મેકની, લિનક્સની જે રીતે તમારું રિસોર્સ હોય એ પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકો છો. મેક ઇટ શ્યોર કે તમારી પાસે ડેટા પેકેજ બહુ વધારે હોય ત્યારે જ તમે એન્ડ્રોઈડ સ્ટુડિયો નાખજો. બાકી એ બહુ વધારે લેશે એટલે મે બી તમારું ડેટા પેકેજ બી પૂરું થાય એટલે સ્પેરમાં રાખવાનું કે એટલીસ્ટ 4 GB જેવું રાખશો તો સ્ટાર્ટિંગના એના એન્ડ્રોઈડ સ્ટુડિયો રન કરવામાં, બાકીના એના જ્યારે તમે એન્ડ્રોઈડ સ્ટુડિયો રન કરશો, અત્યારે તો આપણે ડાઉનલોડ કરીશું પણ જ્યારે રન કરશો ત્યારે પણ થોડીક એની લાઇબ્રેરીઝ ફાઇલ્સ છે, SDK ફીચર્સ જે છે એ બધું ડાઉનલોડ કરવામાં એ થોડોક ટાઈમ લઈ લેશે. પછી એ તમારું ઇમ્યુલેટર તમે બનાવશો એન્ડ્રોઈડ વર્ચ્યુઅલ ડિવાઇસ, એ આગળ આપણે જોઈશું. એટલે એને ડાઉનલોડ કરવામાં પણ ઘણું બધું મેમરી ડેટા પેકેજ લે છે. એટલે મેક ઇટ શ્યોર તમારી ડેટા પેકેજ વધારે હોય ત્યારે તમે યુઝ કરો. Now we'll run the Android Studio. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલો છે, રન પણ પ્રોગ્રામ્સ કરેલા છે. એટલે તમારી કેટલી પ્રોસેસરની સ્પીડ હોય એના બેઝ ઉપર મેક ઇટ શ્યોર તમારું RAM 4 GBનું હોવું જોઈએ અને RAM છે એ 4 GBની. તમારું પ્રોસેસર હાયર હોવું જોઈએ, બિટ્સ બી વધારે હોવું જોઈએ. મતલબ વધારે હશે તો તમારે પેશન્સ રાખવાની જરૂર નહીં પડે. મેં પહેલાં જ કહ્યું હતું હું બધા પ્રોગ્રામ મોસ્ટલી આર્કિટેક્ટ ફોક્સમાં, કારણ કે આપણા જે ફીચર્સ છે, આપણે જે પ્રોગ્રામ્સ છે એ આની અંદર સપોર્ટિંગ છે, રન ઇઝીલી કરી શકીએ છીએ. એટલા માટે થોડી ટાઈમ લાગશે તો ખુલી જાય પછી પાછા આપણે મળીએ. ઓકે, તમારું અહીંયા એમ્પ્ટી સ્પેસ હશે. અહીંયા આપણે ન્યૂ પ્રોજેક્ટ કરવાનો. કેની અંદર કરવું છે વેર OS, એન્ડ્રોઈડ TV. અહીંયા બધી એક્ટિવિટી આવી છે. આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ્સની અંદર સમજશું વોટ ઇઝ એક્ટિવિટી. ઘણી બધી એક્ટિવિટીઝ છે એઝ પર અવર એપ્લિકેશન્સ આપણે આની અંદર યુઝ કરી શકીએ છીએ, રાઈટ. અત્યારે આપણે એમ્પ્ટી એક્ટિવિટી લઈશું. અહીંયા આપણે એપ્લિકેશન્સનું નામ આપશું. કંઈ બી નામ તમે આપી શકો છો.
પછી છે પેકેજનું નામ that is a .com.example.firstmail. Now what is the purpose of the package name? તમે ઘણીવાર પ્લે સ્ટોરમાં બબલ કે બોલ લખો છો તો ઘણી બધી એપ્લિકેશન્સ તમને એના રિલેટેડ બોલ રિલેટેડ અથવા તો બબલ રિલેટેડ આપણને દેખાડે છે, ડિસ્પ્લે થાય છે, રાઈટ. પણ બધાના આઇકન્સ છે એ જુદા હશે, બધાની કંપની છે એ જુદી હશે. તો અહીંયા પેકેજનું નામ એ યુનિક હોવું જોઈએ, રાઈટ. કારણ કે જે એક કંપની છે એ એક જ ટાઈપની ગેમ ન બનાવતા હોય, રાઈટ. તો એ જુદી જુદી ફીચર્સની હોય. તો પેકેજ નેમ તમારે કેવું રાખવાનું, તમારા કંપનીનું કંઈ બી હોય તો એવું તમે રાખી શકો. જો ના હોય તો બાય ડિફોલ્ટ આવી રીતે લખાઈ જાય છે. સેવ લોકેશન્સ, જે લોકેશન્સ આપવું હોય એ આપણે લોકેશન્સ આપી દઈએ જ્યાં સ્ટોર કરવું હોય. લેંગ્વેજીસ, 2 લેંગ્વેજમાં આપણે કરી શકીએ છીએ, જાવા અથવા તો કોટલિન. તમે જાવા ભણી ગયા છો એટલે માટે આપણે જાવા બનાવીશું. તમે કોટલિનમાં પણ પ્રોગ્રામ બનાવી શકો છો ઇફ યુ નો ધ કોડિંગ ઓફ કોટલિન. Okay, next છે minimum SDK. Now what is the SDK? Software Development Kit. For example, હું તમને કહું કે ડૉક્ટર હોય તો ડૉક્ટરની કિટમાં શું હોય? ડૉક્ટરની કિટમાં કોટન હોય, મતલબ ટિંચર હોય, પછી ઘણી બધી ટ્યુબ્સ હોય, પેઇન કિલર હોય, સ્ટેટોસ્કોપ હોય, ઘણી બધી વસ્તુ હોય, રાઈટ. સેમ એઝ SDK એ આ પ્લેટફોર્મ એટલે કે આ જે પ્રોગ્રામને રન કરવા માટે તમારે હોય બેઝિક જે રિક્વાયરમેન્ટ્સ હોય એ બધી વસ્તુ આપણને SDKની અંદર મળી જાય છે. તો અહીંયા આપણને કહે છે મિનિમમ SDK. 3 ટાઈપના હોય, મિનિમમ, ટાર્ગેટ અને મેક્સિમમ. મિનિમમ મતલબ કે તમારા એપ્લિકેશન્સ છે મિનિમમ આ લેવલ ઉપર રન કરી શકે છે. તમે આની અંદર ઘણી બધી આપણને ડિસ્પ્લે કરે છે, રાઈટ. જે એન્ડ્રોઈડના વર્ઝન છે એ ઘણી બધી આની અંદર હોય છે, તમે કોઈ બીની અંદર કરી શકો છો, રાઈટ. મિનિમમ તમને આ છે, મેક્સિમમ પછી તમારે એ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ જો 4.1 છે તો એ 100% ઓલ ઓવર વર્લ્ડમાં યુઝર છે એ યુઝ કરી શકે છે. આપણી કઈ હતી 5.1. અહીંયા હવે માનો કે હું 12.0 છે તો નંબર ઓફ યુઝર કેટલા રન કરી શકશે? 48. જો એના સ્માર્ટફોન 12.0 મતલબ કે EOS હોય તો જ આ એપ્લિકેશન્સ જે રન કરી શકે. પણ આપણો ટાર્ગેટ એવો હોય કે આપણી એપ્લિકેશન્સ મેક્સિમમ યુઝર છે એ યુઝ કરતા હોવા જોઈએ. તો આપણે અત્યારે રાખ્યું છે લોલીપોપ અને એના પછી આપણે ફિનિશ કરી દેવાનું. ઇટ્સ ટેક ટાઈમ, સો વિલ વેઇટ. ઓકે, આપણી સ્ક્રીન ખુલી ગઈ છે. હવે અહીંયા આપણે જોઈએ ઇટ્સ અ મેનુ બાર. અહીંયા આપણા ટૂલ પર આ સેકન્ડ લાઇન છે બધી ટૂલ બાર. અહીંયા આપણે કોડિંગ કરવાનું. આ જે આપણું છે ડિરેક્ટરી સ્ટ્રક્ચર, તેની અંદર એપ્લિકેશન્સ જે હોય એ. પછી આપણી મેનિફેસ્ટ ફાઇલ આપણે થોડુંક બેઝિક સમજી લઈએ એટલે આગળ આપણને પ્રોબ્લેમ ના થાય. નાઉ વોટ ઇઝ અ મેનિફેસ્ટ ફાઇલ? મેનિફેસ્ટ ફાઇલની અંદર આપણી એપ્લિકેશન્સ જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં રન કઈ થાય તો કે મેનિફેસ્ટ ફાઇલ. મેનિફેસ્ટ ફાઇલમાં હોય શું કે તો આપણા આઇકન્સ જે હોય એ, આપણું એપ્લિકેશન્સનું નામ હોય એ, તમે એનું કેવી થીમ આપો છો, કેવા કલરનું ખોલવું છે, એ બધી જ વસ્તુ, પેલું પેજ કયું ખુલે એ બધી જ વસ્તુ મેનિફેસ્ટ ફાઇલની અંદર હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આઇકન કેવું, એનું લેબલ કેવું, એનું આઇકન રાઉન્ડ છે, સ્ક્વેર છે, કેવું રાખો છો, બધી વસ્તુ એની અંદર આવે. પછી એની થીમ કઈ છે, તમે કોઈ સેટ કરી હોય તો એ પ્રમાણે આવે. પેલું પેજ કયું ખુલે છે દેટ ઇઝ અ એક્ટિવિટી. તો એક્ટિવિટીની અંદર પણ આપણી જે મેઇન એક્ટિવિટી પહેલાં પેજ તરીકે લોન્ચ થવું જોઈએ એ વસ્તુ આપણા એની અંદર આપી છે, રાઈટ. એટલે બેઝિક આઈડિયાઝ આપણે એવું કહી શકીએ કે મેનિફેસ્ટ ફાઇલ એ આપણા એપ્લિકેશન્સનું હાર્ટ છે કે એ તમે એને કયા આઇકન્સ, કયું લેબલ, કઈ થીમ, કઈ પેલું પેજ લોન્ચ થશે, બધી વસ્તુ મેનિફેસ્ટ ફાઇલની અંદર હોય. સેકન્ડ દેટ ઇઝ અ જાવા. જાવાની અંદર આપણી જે ફાઇલ હોય, આ જે મેઇન એક્ટિવિટી, આ મેઇન એક્ટિવિટી બાય ડિફોલ્ટ આપણને આટલું લખીને જ આવે છે કોડિંગમાં, એ આપણી મેઇન એક્ટિવિટી ફાઇલ. અને એનું જે લેઆઉટ્સની ફાઇલ છે એ આ લેઆઉટ્સની ફાઇલ બાય ડિફોલ્ટ જે અહીંયા ખુલે એવી જ બેઝિક બાય ડિફોલ્ટ એક્ટિવિટી મેઇન, જે આપણે પાછળથી જોઈશું વોટ ઇઝ ધ લેઆઉટ. ઓકે, અત્યારે આપણે એટલું સમજીએ કે આ આપણા કોડિંગ છે. આ જે ઇમ્પોર્ટ્સ છે દેટ ઇઝ લાઇબ્રેરીઝ જે ઇમ્પોર્ટ કરવાની હોય એ અહીંયા બાય ડિફોલ્ટ જે હોય છે એ આવી છે. પછી તમારા ટૂલ્સ પ્રમાણે તમે અહીંયા લાઇબ્રેરીઝ છે એ ઇમ્પોર્ટ કરાવી શકો છો.
પછી આવ્યું છે આ મેઇન એક્ટિવિટી. આપણે સેકન્ડ પ્રેક્ટિકલમાં જોઈશું વોટ ઇઝ ધ એક્ટિવિટી, ત્યારે આપણને આ ખ્યાલ આવી જશે. ઓકે. અને લેઆઉટ્સની અંદર આપણે જોઈએ એના કોડિંગની અંદર તો આપણું લેઆઉટનું કેવું તમારે ડિઝાઇન કરવું છે એ વસ્તુ આવી. એક કમ્પોનન્ટ આપણે યુઝ કર્યો દેટ ઇઝ અ ટેક્સ્ટ વ્યૂ. એટલે આપણે જોઈ શકીએ આ જે વસ્તુ આપણને દેખાય છે એ આપણું ટેક્સ્ટ વ્યૂ, રાઈટ. આને લેટર ઓન સમજશું. હવે બીજી વસ્તુ આપણે સમજવાનું છે કે એવીડી, એન્ડ્રોઈડ વર્ચ્યુઅલ ડિવાઇસ, રાઈટ. એન્ડ્રોઈડ વર્ચ્યુઅલ ડિવાઇસ કે આપણે મોબાઈલથી ન કરવો હોય તો છે આપણે એ બેઝિક આપણને વર્ચ્યુઅલ ડિવાઇસ પ્રોવાઈડ કરે છે એ તમે કરી શકો છો, રાઈટ. તો એ કરવાનું કેવી રીતે, અહીંયા મારા બેઝિક છે જે આપણે પ્રેક્ટિકલ્સમાં રન ફ્યુચરમાં કરીશું એ છે ક્રિએટ વર્ચ્યુઅલ ડિવાઇસ. અહીંયા ટીવી કે જે હોય છે એ પ્રમાણે તમે અહીંયા વર્ઝન કે જે ચૂઝ કરવા હોય એ તમે કરી શકો છો, જે લેવું હોય એ પ્રમાણે. ડોન્ટ ચૂઝ હાયર મોબાઈલ જે સ્ટોર હોય કે એની સાઇઝ હોય, અને ડોન્ટ ચૂઝ લોઅર સાઇઝ, કારણ કે જો બહુ હાયર હશે તો સપોર્ટિંગ ન થાય, એક્સ્ટ્રા મેમરી લે, એક્સ્ટ્રા એલોકેશન્સ લે, સાઇઝ લે, બધું જ વસ્તુ લે છે. એટલે મેક ઇટ શ્યોર વચ્ચેનું તમે યુઝ કરશો તો વધારે સારું. પછી અહીંયા તમારે જે વર્ઝન તમારે નાખવું હોય એન્ડ્રોઈડનો એ તમે ડાઉનલોડ કરી શકો છો. વન્સ યુ કેન ક્લિક ઓન ધીસ તો ડાઉનલોડની પ્રોસેસ છે એ તમારી સ્ટાર્ટ થઈ જશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે તમે એન્ડ્રોઈડ નાખો ત્યારે 4-5 GB જેવું રાખજો, કારણ કે SDK નાખશો, આ નાખશો, એવીડી, એટલે ઘણો બધો સમય લઈ લેશે, ડેટા પેકેજ બી લઈ લેશે, રાઈટ. એના ઉપર નેક્સ્ટ કરશો એટલે આપણું જે એવીડી છે એ ક્રિએટ થઈ જશે, રાઈટ. અને એ તમારા અહીંયા સ્ક્રીન ઉપર આવી જશે, રાઈટ. અહીંયાથી પણ તમે એને પ્લે કરી શકો છો અહીંયા ક્લિક કરીને, અથવા તો તમે અહીંયાથી જેટલા એન્ડ્રોઈડ વર્ચ્યુઅલ ડિવાઇસ બનાવ્યા હોય તો ત્યાંથી પણ તમે ક્લિક કરી શકો. જે વર્ઝન ઉપર કરવું હોય એ વર્ઝન ઉપર આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, થોડુંક પેશન્સ રાખવું પડશે કારણ કે થોડીક વાર તો બધામાં લાગશે. Sorry, I forgot to tell you what is the Gradle script. રાઈટ. ગ્રેડલ સ્ક્રિપ્ટ એ વસ્તુ છે કે આજે અગાઉ પહેલાં વર્ઝન હતા એમાં ગ્રેડલ સ્ક્રિપ્ટ નથી આવતી, પણ પછીથી ગ્રેડલ સ્ક્રિપ્ટ આવવા માંડી. ગ્રેડલ સ્ક્રિપ્ટનો મતલબ એ છે કે મેં આ વર્ઝનમાં બનાવી, હવે લેટેસ્ટ વર્ઝનમાં તમે કરવું હોય તો એની કોપી ઓટોમેટેડ થઈ જાય છે. એના ટૂલ્સ રિક્વાયરમેન્ટ્સ જે હોય છે એ ઓટોમેટિકલી હાયર વર્ઝનમાં પણ સપોર્ટિંગ તરીકે થઈ જાય છે. બીજી વસ્તુ આપણે આ સમજવાનું થોડુંક રહી ગયું, દેટ ઇઝ અ ડ્રોએબલ. કોઈ બી ઇમેજીસ મૂકવી હોય તો ડ્રોએબલ રિસોર્સની અંદર મૂકી શકો છો. RES દેટ ઇઝ અ રિસોર્સ. લેઆઉટ કે જે આપણે સ્ક્રીન ડિઝાઇનિંગ કરવાનું હોય એ બધી લેઆઉટની અંદર હોય. મીપ મેપ કે જે આપણે આઇકન્સ ને બધું હોય તો એ મીપ મેપની અંદર મૂકી શકો. વેલ્યુઝની અંદર બધી ફાઇલ્સ આવશે, સ્ટ્રિંગની, કલર્સની, મેનુઝ, બધી જ વસ્તુ આની અંદર એ આવશે. કોઈ ડાયમેન્શન્સ મૂકવા હોય એ બધી વસ્તુ વેલ્યુઝની અંદર આવશે. કલર્સની અંદર તમે જોશો તો આ કલર્સ છે બાય ડિફોલ્ટ એ લોકો આ રીતે પ્રોવાઈડ કરે છે. પછી આપણે જે ચેન્જ કરવા હોય તો તમે ચેન્જ કરી શકો છો. અહીંયા સ્ટ્રિંગ્સની અંદર મારી એપ્લિકેશન્સનું નામ દેટ ઇઝ અ ફર્સ્ટ મીટ એ આપણે દેખાડશે. અહીંયા આપણે રન કરીને પ્રોગ્રામ જે અહીંયા આપણને દેખાડે છે ફર્સ્ટ મીટ, તો એ વસ્તુ આવ્યું. અને અહીંયા આપણું હેલો વર્લ્ડ, રાઈટ. અહીંયા આપણે બેક કરી દઈએ તો અહીંયા આપણે ફર્સ્ટ મીટ જે આપણું બેઝિક આઇકન્સ છે એ જ વસ્તુ ડિસ્પ્લે, દેટ ઇઝ ધ હેલો વર્લ્ડ. તો આપણો ફર્સ્ટ પ્રેક્ટિકલ હતો દેટ ઇઝ ફર્સ્ટ પ્રેક્ટિકલ છે એન્ડ્રોઈડ. Install Android Studio, set up the Android development environment and create a simple Hello World applications. Hello World કરશો, નથિંગ વી હેવ ટુ ડુ, કશું કોડિંગ નથી કરવાનું, સિમ્પલ જ આપણી સ્ક્રીન છે એ ડિસ્પ્લે થઈ જાય છે, રાઈટ. નેક્સ્ટ પ્રેક્ટિકલ અગાઉના ફ્યુચરમાં આપણે જોઈશું એની ટેક્સ્ટ સાઇઝ કેવી રીતે વધારવી, એના ફોન્ટ્સ કલર, ફોન્ટ સાઇઝ, બધી જ વસ્તુ આપણે જોઈશું. બટ ધીસ ઇઝ ધ સિમ્પલ. અહીંયા આ પ્રેક્ટિકલની અંદર આપણે સ્ટુડિયો કેવી રીતે ડાઉનલોડ કરો, બેઝિક આઈડિયાઝ આપણે એન્ડ્રોઈડના લીધા, અને ફર્સ્ટ પ્રેક્ટિકલ આપણે હેલો વર્લ્ડનો રન કર્યો. ઓકે, હેવ અ નાઇસ ડે સ્ટુડન્ટ્સ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ ફર્સ્ટ પ્રેક્ટિકલ. ઓકે, બાય.